ગુડ મોર્નિંગ ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે। તો જો વહેલા ઉઠી ગયા છીએ, અત્યારે વાગી ગયા છે 7:30। તો બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ। આ જો સવારમાં મમ્મીએ કપડાં ધોઈ નાખ્યા છે આજે વહેલા કે જવાનું હશે, ખબર નહીં ક્યાં જવાનું છે। અને આજે હું વહેલા ઉઠી ગઈ છું કેમ કે છોકરાઓને જવાનું છે ટ્યુશનમાં 8 વાગે। તો જો આપણે બંને બે હાથ દીધા ચા નાસ્તો કરવા માટે। રુદ્ર અંશુ ને બંનેને નાસ્તામાં છે ચા, ભાખરી, અથાણું ને એવું બધું। આપણે ભાખરી ખાવાની નથી, આપણે ગુંદર ખાવાનો છે, કાલે બનાવ્યો ઈ। અને જો મારા પપ્પા ક્યાં ચડીને બેઠા રસોડા ઉપર ઠંડીના। અને અહીંયા મારા મમ્મી ભાખરી ને ચા બનાવે। ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ। જો નાસ્તો કરી લીધો છે ને અંશુ રુદ્ર ટ્યુશન જાય છે। અંશુ બાય, રુદ્ર બાય। જો બંને ટ્યુશન ગયા અને હવે આપણે બે જઈએ ચોકડીમાં વાસણ ઘસવા માટે। મિત્રો તો જો હવે આપણે ઘરનું કામ પતી ગયું છે ને હવે કરવાનું છે ટ્રેક્ટર આપણે સાફ। જો કેટલું ગંદુ ભર્યું છે આ ટ્રેક્ટર, મારે ચલાવવું છે એટલે આપણે થોડું સાફ કરી નાખીએ। હમણાં જો ચકાચક કરી નાખીએ આપણે। મિત્રો જો આપણે ટ્રેક્ટર સાફ કરી દીધું છે, પહેલી વાર કર્યું છે। 4 વ્હીલ તો બહુ બધી વાર કરી છે પણ ટ્રેક્ટર પહેલી વાર કર્યું છે। જેવું આવડ્યું એવું સાફ કર્યું છે। મિત્રો જુઓ અમે બધા નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ અને હવે જો એક જગ્યાએ દાદા એક્સપર્ટ થઈ ગયા ને તો ત્યાં જમવાનું છે અમારે બધાને। તો જો અમે બધા જઈએ છીએ, મમ્મી બોલાવા આવ્યા, અંશુ, રુદ્ર, હું ને મમ્મી, અને પપ્પા ગયા છે ડીઝલ લેવા માટે બહાર, સેલણા ગયા છે તો એને નથી જમવાનું, તો અમે એટલા જઈએ છીએ જમવા। જમીન આવીને મળીએ। ચાલો મિત્રો, તો અમે જમીન આવી ગયા છીએ ને અહીંયા જો કાકાને ઘરે હવે અહીંયા માંજર તોડવાના છે બધાને। રુદ્રભાઈ કામ ધંધે લગાડી દીધા, કાકીને અમે બધા ભેગા થઈ કરીને તોડ નાખીએ બિચારા માંજર। અમે નહીં કાલ જ તોડવા હતા મારે, પણ પછી હું કાલમાં મમ્મી કામ આવી ગયું મારે। જો મિત્રો માંજર બધા તોડી નાખ્યા છે આપણે, મસ્ત ચકાચક કરી દીધું, માતાજીને સાફ કરી દીધા ને બાંધી વળી દીધા, બહુ નમી ગયા હતા। કેવા કર્યા કહેજો હો, પાછા કોમેન્ટ કરજો, બહુ મોટા થઈ ગયા તુલસી। હાલો તો થોડી વાર ઘરે જઈને હુઈ જાય શાંતિ, પછી મળીએ ઉઠી। ગલકું જો આ ગલકાન બિયારણ છે, જોતું જ કોઈને કોમેન્ટ કરજો તો લેતી આવું ફટાફટ। 2 દિવસમાં કોમેન્ટ કરજો, 3-4 દિવસ રોકાવાની તો ગલકું લેતી આવું। કા બિયા આવે ને અંદર? હા બિયા આવે, ગલકા હારા થાય। જો બતાવું, હારા મસ્તીના ગલકા છે। આયાનું જ હમણાં તોડ્યું વી, ઘણું બધું આવ્યું સામે, ગલકોટા ને બધી રીંગણાઈ છે। જામફળ ઉઠીને આવું અંશુને લઈને તઈ તોડીએ, એને બહુ શોખ છે તોડવાનો, એટલે જ ને, એટલે ઉઠીને આવીએ। જો અહીંયાથી જામફળ, ના જો મિત્રો અહીંયા જામફળથી લીંબુડી ને બધું ઉપર છે, હા કાકલ છે પણ ઊંચું છે। આવું અંશુને લઈને અમારે રોંઢે। અહીંયા જો મારી મમ્મીએ માખણનું ઘી બનાવી નાખ્યું, હું આવી ત્યાં તો ચૂલામાં બનાવ્યું, તો પેલું જો ખાલી કરી નાખ્યું। મેં જ કીધું કે ઉઈ ગયા હશો। હા અંશુભાઈ જો એની બાજુ બેઠા છે। દાદા પેટ્રોલ લેવા ગયા હતા ટ્રેક્ટરનું, અમે બધાને 1-1 કલાક રાખવાની છે ને, એટલે દાદા ટ્રેક્ટરનું પેટ્રોલ લાવ્યા હતા। જો ક્યારના ગયા હતા અને અત્યારે આવ્યા છે છેક, જો બહાર દરવાજો ખોલીને આવ્યા। જે આ બે મમ્મીના પપ્પા અને મમ્મી જે ક્યાં નીકાળે છે ને એમાં પેટ્રોલ ભર્યું છે બહુ બધું ફૂલ, પછી આ ટ્રેક્ટરમાં નાખવાનું છે। અહીંયા જો મોટા ટ્રેક્ટરમાં નાખવાનું છે ફ્યુલ। ચાલો મિત્રો, તો કોઈ ઉઠી ગયા છીએ અને જો અંશુ રુદ્ર બંને ટ્યુશન જાય છે। અંશુ તો ગયો, રુદ્ર હજુ નાવા ગયો તો હજુ તૈયાર થાય છે, તો હજી કંઈ ગયો નથી। એ ઓલવેઝ લેટ હોય, 4 તો વાગી ગયા, 4 ને 10 જાહે। અને આ બાજુ જો મહેમાન આવી ગયા, ચા પાણી મારી મમ્મીએ કરતી હશે, જો બેઠા ચા પાણી પીવા, અને હવે આપણે ચા પી લઈએ। હાલો, કોને રોંઢાની ચા પીવી છે આવી જાજુ। તો જો અહીંયા મહેમાન ગતિ કરવા આવી ગયા છે, ચા પાણી પીવા। ગઈ ઢાબા પગથિયે બેઠા છે, એમને કેમ ખાટલે ન બેઠા?
ચા 2-3 વાર થઈ ગયો અમારે તો કાંઈ પીવું નથી એમને નાયરા જો કાંઈ નથી પીવી સોડા ઉધરસ આવે તો ઝીણી ઝીણી જો આ ધાબે જવાની સીડી છે અને આ એમને ટ્રેક્ટરે છે અમારે જેવું આ બાજુ જો કપા મૂક્યો છે ઘઉં ને એવું બધું પડ્યું છે અહીંયા જો અહીંયા જામફળી રહી આ બધા જામફળ આવેલા છે અને લીંબુડી જો લીંબુ આવ્યા છે પીળા પીળા બહુ બધા લીંબુ આવ્યા છે મસ્ત મસ્ત મોટા મોટા જામફળ છે કોને તાજા ખાવા છે વાડીના તોડેલા હજુ થોડા કાચા છે પાકવાના બાકી છે પાકી જાય 1-2 દીમાં જે અહીંયા છું ને ત્યાં જો આ મોટો હોલ છે મારા કાકાને નવા મકાનો બનાવ્યા છે અહીંયા જો અમારા બાનો ખાટલો અહીંયા જો સ્વામી બાપા છે અહીંયા મોહન સ્વામી બાપા બધા ફોટા મૂકેલા છે આ અમારા ભાઈ જે સાધુ થઈ ગયા એ છે સ્વામિનારાયણમાં આ અમારા દાદા છે જે સ્વર્ગલોક પામી ગયા છે અત્યારે અમારા બા બહુ બોલ બોલ કરે જો બેઠા અહીંયા અમારા કાકા છે હિસાબ કરે છે એનો બહુ કપા થયો લાગી બહેન છે હિસાબની પ્રવસન તૈયાર કરું સભા કરવાનું છે ને આજે એવું જ મને તેમ કે જતા રહ્યા આજની હોય ને સભા સભાની જો તૈયારી કરે છે લાઈટ નથી ત્યારે ફોન કરું નરસિંહ માસને એટલે જ લાઈટ નથી હા એટલે લાઈટ જતી રહીશ મિત્રો તો અહીંયા જો સભાની ફૂલ તૈયારી ચાલુ છે લખીને વાંચવાનું હશે બે વાર લખું રિપીટ કરીને મોઢે થઈ જાય તો મોઢે જ બોલવાની જો અહીંયા મંદિર છે ક્યાં ક્યાંથી લાઈટ કરશો લાઈટ ક્યાં છે હા એવું છે અહીંયા આવે જો હા તો સ્વામી ઘનશ્યામ મહારાજની મૂર્તિ ને એવું છે મસ્ત મંદિર છે ફૂલ ફૂલ ચડાવ્યા છે આ ફર્નિચર કરાવેલું છે આખો હોલ છે આ હિંચકો છે આ બધું ગામડાનું ઘર છે સિટી જેવા ઘર બનાવ્યા છે અહીંયા બધી મૂર્તિઓ મૂકેલી છે અહીંયા અમારા કાકી જો અમારા માટે કોફી બનાવે છે ચા તો અમે 1-2 વાર પીવાઈ ગયો અત્યારે એટલે કે કોફી બનાવું ઠંડુ જ કંઈ પીવું નથી હવે અમને બધું ફાવે ઉધરસ આવે છે તો કંઈ સોડાનું પૂછું પણ ના પાડી કોફી બનાવે છે આ બંને ઘરો છે એમાં કપા ભરેલો છે અત્યારે આ બહારની સાઈડ દુકાનનો દરવાજો છે દુકાન કંઈ ચાલુ રાખતા નથી આ મારી મમ્મી ને બા વાતું કરે છે આખું ફળ્યું છે તો કોફી આપણી બની ગઈ છે પીએ છે કોફી આમ જો બા એમ છોકરાનું ઉપરાણું લે એટલે મારા પપ્પા હો મેં કીધું ઘરમાં એમને નાખી દીધો ઈ કચરો બાય એમને નાખી દીધો ઈ કચરો પાછો અને પછી પાછા બધા મેં ક્યાં તે કાલે મારા પપ્પા કરીને જ ગયા હતા પણ આ મારી મમ્મીએ ફરીથી કર્યું એ કે ન ગમે તાર પપ્પાનું કામ હાલો જો કાકાને હવે ચા પાણી પી લીધા હવે જવાનું છે બીજી જગ્યાએ એમાં રેખામાં ત્યાં ચા પાણી પીવા આજે 1-2 જગ્યાએ ચા પાણી પી આવીએ કેમ કે 2-3 દી થઈ ગયા રોજ બધા બોલાય કરે આ જાઓ ને કાલ આવો તો આજે જો મારી મમ્મીની બધા ફ્રી છે તો ચા પાણીનો પ્રોગ્રામ પતાવી દઈએ બીજું હું ગામમાં તો જો આવું હાલતું રહે ખાવાને ઘરે આવી ગયા જો 2 નાની નાની વાછડીઓ છે ને 2 ભેંસો છે ને આમ બધું ઘાસ ને બાંસ ને બધું
બધાને ઘર ટ્રેક્ટર. તમારે માંડવી થઈ છે? માંડવી હારી થઈશ. જ્યાં માંડવી છે આ ડુંગળી ઉગેલી પડીશ. મૂકીશ ઉકવવા. આ નીચે બધું ગાયું ને ભેંસોનું ને એવું બધું છે. ઉપર મકાન છે હમણાં. 2 ટ્રેક્ટર છે. જોઈએ કામ કર્યું. ક્યાં છે રેખામાં? એ શું કરો? બધું ઘરનું જો દાળ હમી કરે મરચા ને બધું. મરસા છે, દાળ છે, માંડવી છે. અડધું પીયાવા દેખાય કા ધાબેથી. હા ના ના આ જો હા એના બધા એના મકાન છે. આ સાફ સફાઈ કરવા માટે જો અહીંયા ધાબે આવી ગયા છે. પીન જાવ ચા પાણી. અહીંયા જો આમ તો ખોટું બોલ. એ ગટ જો બોલાવે કરજાળ આપણે થઈ જાય. લે બમ દો હવાઈ જા હે મુખવાસ. જો આપણું ગાયનું ખાતર આવી ગયું છે. 2 બોરી જેટલું. તો મિત્રો આપણે સાંજના 6:30 વાગી ગયા છે. આપણે ભાત બનાવ્યા હતા એ પપ્પાને આપી દીધા છે બહાર. અને આપણે બનાવ્યું છે જો ગુવારનું શાક. બની રહ્યું જો બતાવું. થોડો રસો બાળવા મૂક્યો. ગુવાનું શાક ને રોટલા બનાવવાના છે. રોટલા હમણાં મારી મમ્મી નવરા થાય એટલે બનાવી દે. અત્યારે દૂધ દોવે છે. અહીંયા જો પપ્પાને તૈયાર કરી દીધા છે ભાત. તાવ આવ્યો છે. બીજું કંઈ ખાવાનું નથી. અને અંશુભાઈ હિંચકા ખાય છે. જો અહીંયા ભેંસ દોવાય છે. એમને તકર મેળ્યો એ તને આ કાઢ્યો. જો અમારે ગાય મારકણી છે ને તે આઘું રહેવાનું કે અંશુ આ બાજુ આવતો રે હાલ. કાલ તો દોવાય નહોતું દીધું. આજ તો વળી દોવા દીશે. આ બાજુ પાડી ઊભી છે. જો આયા મારી મમ્મી આવી ગયા છે દૂધ દોઈને. ઘાટું દૂધ મલાઈ વાળું. જો આ બાજુથી બતાવું તમને. પીવું નથી શું તાર દૂધ? દોયેલું દૂધ પીવાય. દઉં પીવું છે. ગરમ હોય ને. તો પીવું છે. તો પીશ તો પછી ખાવાનું નહીં ખવાય. તો ખાવું તો પડે જ ને થોડુંક. દૂધ તો ખાવું પણ હવે રોટલા હારે ખાઈશ કા કે મોડેકથી. જે ખાવું તો અત્યારે દૂધ પીવું પાછું ખાવ ક્યારે? તો દૂધ ને રોટલો ખવાય. દૂધ ને બસ છાશ પીવાની ઈચ્છા થાય. બહુ જાજુ ઓલું નથી છે. તો જાડો હતો તે પછી તે વખતે પીવાય. જાડો હોય તો એ અત્યારે ઓલો થઈ જાય. આ કોને ખાવું છે? હું કાંદા. કાંદામાં પપ્પાને ખાવાતા જ લાવી હતી. તો મિત્રો જો અહીંયા ગરમા ગરમ રોટલો ચડતો જાય એમ આવતો જાય છે. રોટલો છે, કાસરી છે જમવામાં, વઘારેલા ભાત, ગુવારનું શાક, દૂધ, સામે પવાલીમાં છાશ, ઘી ને ગોળ. આટલું છે જમવાનું. આ રુદ્રભાઈ તો જો જમવા બેસી ગયા છે. એને તો અડધું પતી ગયું નહીં રુદ્ર? ભાઈઓ ને ખાવાનું. પપ્પાએ તો પેલા ખાઈ લીધું છે. તો ચાલો હવે હું અંશુ બને બે ખાવા નહીં અંશુભાઈ. અને મમ્મી તો હજી રોટલા કરે છે. રોટલા કરીને આવશે પછી બેસશે ખાવા. ચૂરમું ખાવું છે તો હજી એક રોટલો કરશે ને પછી ચૂરમું છોડશે ને પછી ખાવું. એ ગોળ નાખી નહીં ભાવે. ચાલો તો તમે બધા જમવા. મિત્રો તો જો જમીન બધા નવરા થઈ ગયા છે. આજે આપણે કંઈ કામ કર્યું નથી. આજે મને થોડી મજા જેવું નહોતું એટલે થોડું પેટમાં ને એવું બધું દુખતું હતું તો આપણે કામ નથી કર્યું. બધું કામ મમ્મીએ જાતે કરી નાખ્યું. અને આ બાજુ જો અંશુ રુદ્ર બંને ગેમ રમે છે. અય શું કરો છો? તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને આવજો. બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને ગુડ નાઇટ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. અને જોતા રહેજો વિદેશી યાત્રીને. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વ્લોગ તમને જોવા મળશે. બાય બાય.